ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 13માં આગળ વધીએ તો છેલ્લે આપણે સ્વાધ્યાયના 5 દાખલા ગણ્યા, બરાબર? તો દાખલામાં જ આગળ વધીશું. તો હવે દાખલા નંબર છે 9મો, સ્વાધ્યાય 9મો દાખલો. થોડુંક રકમ વિચારી અને પછી આન્સર આપવા, કારણ કે શું માગેલું છે એ ખાલી જોઈ લેવું, એ પ્રમાણે ગણતરીની અંદર આગળ વધતું જવાનું, બરાબર? નહીંતર શું થશે, રકમ જે છે ને એ બધી રકમ સરખી લાગશે. કયા સૂત્ર થોડા છે, 5મા ચોથા ચેપ્ટર જેવું નથી, નકરા સૂત્ર જ આવતા હોય, બરાબર? અને સૂત્ર જે છે એ કેવી રીતના ઉપયોગ કરવો થોડુંક વિચારી લેવાનું કે આપણે જે સૂત્ર છે, કયા ડેટા આપેલા છે, શું મેળવવું છે, એવી રીતના આગળ વધવાનું. શું છે 9મો દાખલો? 8 મિલીક્યુરી તીવ્રતાનો રેડિયો એક્ટિવ સ્ત્રોત મેળવવા માટે 27 કોબાલ્ટ 60ને જરૂરી જથ્થો શોધો. તમારે એક કોબાલ્ટ છે એમાંથી 8 મિલીક્યુરી જેટલો તીવ્રતાનો રેડિયો એક્ટિવ જથ્થો મેળવવો છે. તો એવું કીધું, કોબાલ્ટનો જથ્થો કેટલો હોવો જોઈએ, જથ્થો એટલે એનું દળ કેટલું હોવું જોઈએ. પછી શું કીધું, તેનો અર્ધાયુ આપી દીધો કોબાલ્ટનો 5.3 વર્ષ છે. તો રેડિયો એક્ટિવિટી પહેલાં તો આપણે લખશું અહીંયા, રેડિયો એક્ટિવિટી જે તમને કેટલી આપેલી છે, 8 મિલીક્યુરી. તો 8 મિલીક્યુરી છે તો 8 ગુણ્યા 10⁻³ ક્યુરી થાય, બરાબર? પરંતુ વિભંજન પર સેકન્ડમાં ફેરવીએ તો 3.7 ગુણ્યા 10⁻10 આ વિભંજન પર કેમાં ફરશે, સેકન્ડની અંદર ફરશે. તો આનો જવાબ તમને 29.6 ગુણ્યા 10⁻7 વિભંજન પર સેકન્ડ મળશે. 29.6 ગુણ્યા 10⁻7 વિભંજન પર સેકન્ડ. એક્ટિવિટી 8 મિલીક્યુરી આપેલી, મિલી એટલે 10⁻³ ક્યુરી વિભંજન પર સેકન્ડમાં ફેરવ્યું હોય તો 3.7 ગુણ્યા 10⁻10 એકમ આવી ગયો, બરાબર? જોજો તમે ખાસ ત્યાં બેકવેરેલ અને ક્યુરી. આગળ અર્ધાયુ આપણે આપેલું છે, જો T1/2 5.3 વર્ષ આપેલું છે. તો 5.3 એક વર્ષ 3.16 × 10⁻7 સેકન્ડ. કારણ કે વર્ષને સેકન્ડમાં ફેરવા માટે 365 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60 કરવું પડશે. એટલે એ ટોટલ જવાબ તમને કરશો ને એટલે એટલો મળશે, એટલે ગુણી નહીં, સેકન્ડમાં ફરી ગયું. તો આનો જવાબ આપણને કેટલો મળશે, 16.748 ગુણ્યા 10⁻7 16.748 ગુણ્યા 10⁻7 સેકન્ડ, એટલો જવાબ મળશે. શું મેળવવાનું કીધું છે, કોબાલ્ટ જે છે એનો જથ્થો કેટલો હોવો જોઈએ, બરાબર? ત્યારે 8 મિલીક્યુરી જેટલી રેડિયો એક્ટિવિટીનું ઉત્સર્જન થાય. તો આપણે સૂત્ર આપણી પાસે આવું છે, R બરાબર n લેમ્બડા. તો લેમ્બડા n પરથી શું આગળ વધીશું, આપણે સંખ્યા પહેલા મેળવીશું, R/n લેમ્બડા. R આપણી પાસે કેટલું છે, તો કે 29.6 ગુણ્યા લેમ્બડા તો છે નહીં, R/0.693 અને T1/2. અર્ધાયુનું સૂત્ર શું છે આપણી પાસે, T1/2 બરાબર 0.693 બાય શું લખાય, લેમ્બડા. તો લેમ્બડા બરાબર કિંમત મૂકો 0.693 છેદમાં. તો R એટલે આપણી પાસે 29.6 10⁻7 આવું છે, ગુણ્યા T1/2 છે 16.748
10ની ઘાત 0.693. તો સંખ્યા તમને મળશે 7.15 ગુણ્યા 10 ની 16 ઘાત પરમાણુ, 10 ની 16 ઘાત પરમાણુઓ. આ કેપિટલ એન મળ્યું. ટૂંકમાં આ શું દર્શાવે છે? તો કે તમારી પાસે જો આટલી એક્ટિવિટી હોય, આટલો અર્ધાયુ તે તત્વોનો આપેલો હોય, તો એમાં પરમાણુની સંખ્યા લગભગ કેટલી હોય? તો કે 7.15 ગુણ્યા 10 ની 16 ઘાત. હવે હું અહીંયા પરમાણુની સંખ્યા અને દળ એની ત્રિરાશિ મૂકું છું. 6.023 ગુણ્યા 10 ની 23 ઘાત. જો પરમાણુ સંખ્યા હોય તો એ કેટલા ગ્રામ કોબાલ્ટ છે? કે 60 ગ્રામ. બરાબર. તો હવે પરમાણુ સંખ્યા કેટલી છે? 7.15 ગુણ્યા 10 ની 16 ઘાત પરમાણુ હોય તો એ ખરેખર દળ કેટલું હોય? તમને ખબર હોય તો આનાથી ઊંધી ભૌતિક રાશિ આગળ મૂકતા દળ મેળવવા હતું, પરમાણુની સંખ્યા મેળવવા માટે કે 60 ગ્રામમાં એટલા પરમાણુ હોય તો 2, 3, 4 ગ્રામમાં પરમાણુ સંખ્યા કેટલી? તો અહીંયા આપણી પાસે પરમાણુની સંખ્યા છે, જથ્થો મેળવવો છે, તો દળ ખરેખર કેટલું મળશે આપણે? તો કે દળ બરાબર 60 ગુણ્યા 7.15 ગુણ્યા 10 ની 16 ઘાત છેદમાં 6.023 ગુણ્યા 10 ની 23 ઘાત. તો દળ આપને પ્રાપ્ત થશે 7.123 ગુણ્યા 10 ની -6 ઘાત. 7.123 ગુણ્યા 10 ની -6 ઘાત ગ્રામ. જો આટલો તમારી પાસે કોબાલ્ટનો જથ્થો હોય તો તમે 8 મિલીક્યુરી રેડિયો એક્ટિવ તત્વનું તમે સતત શું કરી શકો? ઉત્સર્જન કરી શકો. બરાબર. એટલે રકમની અંદર તમને શું પૂછ્યું હતું? 8 મિલીક્યુરી તીવ્રતાનો રેડિયો એક્ટિવ સ્ત્રોત મેળવવા માટે કોબાલ્ટનો જથ્થો કેટલો જોઈએ? તો 8 મિલીક્યુરી જેટલો મેળવવા માટે કોબાલ્ટનો જથ્થો એટલો જોઈએ. જથ્થો એટલે દળ. કેટલું દળ જોશે? તો કે 7.123 ગુણ્યા 10 ની -6 ઘાત ગ્રામ. બરાબર. જે મેળવવાનું હોય ત્રિરાશિ દળ અને પરમાણુની સંખ્યા પ્રમાણે મળે, પરમાણુની સંખ્યા દળ પ્રમાણે એ રીતના આવેલું જાવ. અહીંયા સુધી તો ડેટા જ છે, આ એન ડેટા જ કહેવાય. ત્રિરાશિની અંદર મેળવી લેવા. બરાબર. હવે આગળ જતા સ્વાધ્યાયનો 10મો દાખલો, આ 9મો હતો. હવે આવે છે સ્વાધ્યાય 10મો દાખલો. શું છે સ્વાધ્યાય 10મા દાખલામાં? સ્ટ્રોન્શિયમનું અર્ધાયુ 28 વર્ષ છે, તો આ સમસ્થાનિક 15 મિલીગ્રામનો વિભંજન દર કેટલો હશે? હવે ઊંધુંથી પૂછ્યું. જો ટ્રોન્શિયમ છે ને એનો અર્ધાયુ આપી દીધો 15 વર્ષ. હવે તમને એવું કીધું કે આટલો ગ્રામ હોય તો એનો વિભંજનનો દર કેટલો? આના ઊંધું થયું. જો તમને એવું કીધું હતું કે આટલી એક્ટિવિટી હોય તો કેટલા ગ્રામ દળ હોય, તો હવે એવું કીધું કે આટલા ગ્રામ દળ હોય તો હવે એક્ટિવિટી કેટલી? ઊંધું. ખ્યાલ આવ્યો? બરાબર. આ દાખલાનો ટોટલી 10મો દાખલો કેવો છે? ઓપોઝિટ છે. તો હવે T1/2 અર્ધાયુ આપેલો છે. કેટલો? 15 વર્ષ નહીં, 28 વર્ષ આપેલો છે. 28 વર્ષ. 28 ગુણ્યા 3.16 10 ની 7 ઘાત સેકન્ડ. આનો ગુણાકાર કરો 28 ગુણ્યા 88.331 ગુણ્યા 10 ની 7 ઘાત 88.31 ગુણ્યા 10 ની 7 ઘાત સેકન્ડ. આ T1/2 આવું પ્રાપ્ત થશે. હવે આગળ બીજું શું આપ્યું? દળ આપેલું છે. જુઓ કેટલા ગ્રામ દળમાંથી? તો કે એ દળને સ્મોલ એમ કહેશું, 15 ગ્રામ મિલીગ્રામ છે, તો 0.0015 ગ્રામ લખાય. કારણ કે આપણી પાસે મિલી છે ને 10⁻³ વડે ગુણી શકાય. 10 ની -3 ઘાત એટલે 0.1 2 અહીંયા 1 0 આવશે પોઈન્ટ પછી. બરાબર. 0.015 ગ્રામ. હવે આગળ પરમાણુ ભાર. ભારી દળ જ છે પણ એને કેપિટલ એમ વડે દર્શાવશું. કેટલા ગ્રામ? 90 ગ્રામ. શું કામ 90 ગ્રામ? તમને એવું કીધું 38 સ્ટ્રોન્શિયમ 90, તો 38 સ્ટ્રોન્શિયમ 90 કીધું.
બરાબર. તો 38 ટોન્સિયમ 90, તો એનું દળ કેટલું? 90 ગ્રામ જેટલું થશે. તો પરમાણુ ભાર કેપિટલ M બરાબર 90 ગ્રામ. પરમાણુ દળ જે જથ્થો છે એનું દળ કેટલું છે? 15 ગ્રામ છે. તો હવે ડાયરેક્ટ આપણે ત્રિરાશિ લખી શકાય, પરમાણુ દળ અને પરમાણુની સંખ્યા. પરમાણુની સંખ્યા શું લખાય? તો કે 90 ગ્રામ તમારી પાસે જો પરમાણુ દળ હોય તેમાં 6.02 × 1023 ગ્રામ પરમાણુ સંખ્યા થાય. તો કેટલા ગ્રામ માટે? તો કે 0.015 ગ્રામ પરમાણુ સંખ્યા કેટલી? તો કેપિટલ N બરાબર 0.015 ગુણ્યા 6.02 ગુણ્યા 10⁻23 છેદમાં 90. 0.001 ગુણ્યા 10⁻23 એપ્રોક્સિમેટલી 1.0038 ગુણ્યા 10⁻20 પરમાણુઓ. ચાલો, પરમાણુઓની આ શું મળી ગઈ? આપણે સંખ્યા મળી ગઈ. જો અહીંયા શું મેળવવાનું હતું? દળ મેળવવાનું હતું, એટલે દળ અહીંયા મેળવી લીધું. અહીંયા શું મેળવવાનું છે? દળ આપેલું છે આટલા ગ્રામ. હવે એમાંથી એક્ટિવિટી કેટલી ઉત્પન્ન થાય તે મેળવવાનું. તો એક્ટિવિટી માટેનું સૂત્ર આપણી પાસે શું છે? તો કે કેપિટલ R બરાબર n લેમ્બડા. કેપિટલ R બરાબર n લેમ્બડા. આ સૂત્રનો જ ઉપયોગ થશે. બરાબર. તો એક્ટિવિટી મેળવી છે તો કેપિટલ N તો આપણી પાસે ઓલરેડી આવી ગયું. જો છે કે નહીં? લેમ્બડા આપણી પાસે છે નહીં. લેમ્બડા બરાબર 0.693/T1/2 એવું લખાય. તો n × 0.693/T1/2 R. મૂકો કિંમત. કેપિટલ N એટલે 1.0038 × 10⁻20 0.693/T1/2 અહીં મેળવી લીધેલું. કેટલું? 88.31 ગુણ્યા 10⁻7. તો સાદુરૂપ આપવામાં આવે તો 0.007877 ગુણ્યા 10⁻13 0.007877 10⁻13 7.85 ગુણ્યા 10⁻10 વિભંજન પર સેકન્ડ. 7.87 અથવા 85 ગુણ્યા 10⁻1 2 3 4 ઘટાડો એટલે 8 ઘાત. 1 2 અને 3 જ ઘટાડવાની છે એટલે 10 ઘાત વિભંજન પર સેકન્ડ મળતું હતું એક્ટિવિટી. આ સુધી જવાબ ચાલશે. આગળ જતા 3.7 ગુણ્યા 10⁻10 ભાગાવો. 7.87 ગુણ્યા 10⁻10 છેદમાં 3.7 ગુણ્યા 10⁻10 આ કેમાં ભરી જાય? ક્યુરીમાં. તો R બરાબર 2.13 ક્યુરી મળશે. જો તમારી પાસે 15 ગ્રામ જથ્થો હોય તો એમાંથી એક્ટિવિટી કેટલી ઉત્પન્ન થશે? 2 નિયર અબાઉટ 2 ક્યુરીની આજુબાજુ ઉત્પન્ન થશે. તો આ બે દાખલા જે છે 9મો અને 10મો ટોટલી ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. જુઓ, એકમાં તમને એક્ટિવિટી આપેલી હતી અને એમાંથી તમારે એનો જથ્થો એટલે કે એનું દળ મેળવવાનું હતું, ને એકમાં તમને એક્ટિવિટી આપેલી નથી. બરાબર, પણ શું આપેલું છે? દળ આપેલું છે અને કેટલી એક્ટિવિટી. તો આમાં દળ એટલું આપ્યું હતું ને એટલી એક્ટિવિટી, આમાં એક્ટિવિટી એટલી આપી હતી ને એટલું દળ. ખબર પડી કે નહીં? બરાબર. તો બે દાખલા જે છે ને ટોટલી કેવા છે? ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. તો ઓપોઝિટ જો ડાયરેક્શનની અંદર બે દાખલા રહેલા હોય તો બેની ગણતરીમાં ધ્યાન રાખવું. અહીંયા જો પરમાણુ સંખ્યા દળ અને દળ અને પરમાણુ સંખ્યા તમારે જે ગોતવું હોય એ પ્રમાણે ત્રિરાશિ તમારે શું કરવાની? મૂકી જવાની. બરાબર. તો હવે આવે છે સ્વાધ્યાય 10મો દાખલો.
સ્વાધ્યાયનો 10મો દાખલો, સોરી 10મો તો થઈ ગયો બરાબર ને, 11મો દાખલો. શું છે 11મા દાખલામાં? ગોલ્ડનના સમસ્થાનિક 79 AU 197, સિલ્વરના સમસ્થાનિક 47 AG 107 ના ન્યુક્લિયસની ત્રિજ્યાનો આશરે ગુણોત્તર શોધો. હવે ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર મેળવવાનો છે. લાગતા સાવ સિમ્પલ દાખલો લાગે. જુઓ શું, તો કે આપણી પાસે ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર શું એવું હતું કે R બરાબર R0 1/3. હવે તો કે સોનું અને ચાંદી એના ત્રિજ્યાનો ગુણોત્તર, એટલે સોનાની ત્રિજ્યા R1 કહીએ ને ચાંદીની ત્રિજ્યા R2 કહીએ. ગુણોત્તર લઈ લો એટલે R0 કેન્સલ થઈ જાય. સોના માટે આપણે પરમાણુ ભાર કેવો હોય તો 197, ચાંદી માટે 107. બેયનું શું કરી નાખવાનું? ભાગાકાર કરી નાખવાનું, એનું ઘનમૂળ કાઢી નાખવાનું. જવાબ આવી ગયો પૂરું. પણ ઘનમૂળ ડાયરેક્ટ નહીં નીકળે પોઈન્ટવાળા. લોગ એન્ટીલોગનો ઉપયોગ કરવાનો, એટલે દાખલો થોડોક લેન્ધી, થોડોક લાંબો થાય છે બરાબર, બાકી કાંઈ છે નહીં. તો જોઈએ કેવી રીતના ગણશું. તો સોના માટે આપણી પાસે A1 કહેશું, પરમાણુ ભાર 197. એવી રીતના ચાંદી માટે A2 કહેશું 107. અહીં R બરાબર R0 A⁻⁴ પરથી R પ્રપોર્શનલ A⁻⁴, કારણ કે આ તો કેવું છે? અચળ છે બરાબર. તો અચળ છે તો એ તો નીકળી જશે ઓટોમેટિક. 1 મિનિટ. R પ્રપોર્શનલ A⁻⁴ શું થશે? 3 થશે. મૂકી દે કિંમત. આમ લખી શકાય, જો R1/R2 A1/A2 શું લખાય? 1/3. સોનું ચાંદી એવું કીધું છે. સોનું અને ચાંદી કીધું હોય તો પેલું અંશમાં સોનું રાખવાનું, છેદમાં ચાંદી. ચાલો મૂકીએ કિંમત. 197/107 તો 197/107 નો જવાબ 1.8411. 1.8411 આવું મળશે. R1 બાય શું મળશે? R2 મૂકી મળે. તો આનું ઘનમૂળ કાઢવું તો અઘરું થાય. જુઓ તો હવે શું કરશું, તો કે બંને બાજુ લોગ લેતા, સમજો બરાબર. બંને બાજુ શું લેતા? લોગ લેતા. તો બે બાજુ લોગ લ્યો તો અહીંયા લોગ R1/R2 બરાબર 1/3 લોગ 1.8411 આવું થાય. ઘાત આગળ બી આવે બરાબર, અને જે આધાર છે એ અંશમાં ફેરવાઈ જાય, આધાર છે એ લોગમાં ફેરવાઈ જાય. તો બે બાજુ લોગ લીધા તો આ બાજુ એમને આપણે ત્રિજ્યાનો ગુણોત્તર એમને રાખવાનો છે, ભૂલવાનું નથી. હવે શું થાય, તમે જમણી બાજુ શું કરશો? બે બાજુ લોગ લીધા, ઘાત આગળ આવ્યા, લોગમાં ફેરવ, લોગ 18411 ની કિંમત જોવાની. તો એ તમને કેટલી મળશે? 0.2650 મળશે. તો 1/3 0.2650 બરાબર. તો હવે આની જો સાદુરૂપ આપીએ તો 0.0883. આ જે મળે છે એ કોના બરાબર મળે? લોગ R/R1/R2 નું બરાબર મળે છે. હવે શું કરશું? બંને બાજુ એન્ટીલોગ લેતા, બંને બાજુ એન્ટીલોગ લેતા, બંને બાજુ એન્ટીલોગ લેતા. બંને બાજુ એન્ટીલોગ લ્યો ને તો અહીંયા એન્ટીલોગ ઉમેરાય. અહીં લોગ છે
એન્ટીલોગ કેન્સલ થઈ જાય એટલે અહીંયા ખાલી વધે શું R1/R2 અને અહીંયા શું થઈ જાય એન્ટીલોગ 0.0883 તો R1/R2 એન્ટીલોગ 0.0883 નો જવાબ મળશે તમને 1.23 બરાબર R1/R2 બરાબર 1 કેટલા મળશે 23 પ્રાપ્ત થશે ઓકે બરાબર તો જો ડાયરેક્ટ સહેલો દાખલો તો થઈ જ જાય જો અહીં ડાયરેક્ટ ઘનમૂળ આવડતું હોય તો આ કાંઈ માથાકૂટ ન હોય ડાયરેક્ટ આના બરાબર 1.23 લખી શકો બરાબર તો સ્વાધ્યાયનો 9મો દાખલો સ્વાધ્યાયનો 10મો દાખલો અને સ્વાધ્યાયનો થયો 11મો દાખલો બસ અહીંયા સુધી આપણે રાખીશું થેન્ક યુ વેરી મચ